કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે મળ્યો છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચમાં કહું છું કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં મળ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું. તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો. ત્યાં 5 તારીખે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે? જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા થોડા દિવસો પૂર્વે તાલાલા વિધાનસભા બેઠક ઉપર યોજાયેલા પ્રાચી ખાતેના આભાર દર્શન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે પાર્ટી હિસાબ કરે કે ના કરે, મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને 5 વર્ષ નહીં મૂકું. ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના આ ગર્ભિત ધમકીભર્યા નિવેદનના પગલે વિવાદ સર્જાયો હતો. ત્યારે તાલાલા વિધાનસભા બેઠકના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા પૂંજાવંશ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. પૂંજાવંશે જાહેર મંચ પરથી ભાજપ સાંસદના નિવેદનને વખોડતા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને, ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો. સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે એની ખબર છે. આ વિશ્વાસના લોકોના માટે કરાય, પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાતા ઓટકાવા આવ્યા હોય એ એક પણ ખાતો ઓટકાર આવનારા સમયમાં મેળવ્યો ન ભગવાન માધવરાયની સાક્ષીઓ કહું. અને એટલા કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે મળ્યો છે એમને મૂકવાનો નથી. એને હું છોડીશ નહીં, હું એનો હિસાબ કરીશ. તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો ગણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં મળ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું. તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો. ત્યાં 5 તારીખે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે એની ખબર પડે.